હાલમાં જઈને તમે પૂછો કોઈ એમ કે ગણેશને અમારે એમએલએ બનાવો, મને કહેજો. એનો આ બધા ઘરે બેહીને ચર્ચા કરી લઈએ મુખ્યમંત્રી કેને બેહારવું. પોલીસ વાળો પહેલો પ્રશ્ન એ પૂછે તમે કેવા, એટલે આપણે કઈ પટેલ. એટલે તમારી ચાર્જશીટ 5 પાનાની થતી હોય તો 50 પાનાની થાય. ગોંડલની અંદર ગમે પટેલ સમાજનો નેતા ગમે આગેવાન જયરાજસિંહ જાડેજા સામે બોલે એટલે સીધા દબાઈ દો. મિત્રો સોશિયલ મીડિયાની અંદર બીજો વિડીયો થયો છે વાયરલ. જે આ મિત્રો વાત કરી તો સૌથી પહેલા તો આપણી ચેનલની અંદર તમારા બધા લોકોનું હાર્દિક સ્વાગત છે. હવે મિત્રો તમને લોકોને ખબર છે કે અત્યારે ગોંડલની અંદર જે મિત્રો વિવાદ હાલી રહ્યા છે, આ ગોંડલ મિત્રો સરસામાં છે. સરસામાં રહેવાનું ખાસ કારણ તો પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ વિશે જે મિત્રો થયું હતું. જે આ મિત્રો વાત કરી તો આની અંદર ભાઈ એમ કીધું બને ગજરે સોશિયલ મીડિયાની અંદર પોતાની યુટ્યુબ ચેનલની અંદર ઘણા બધા વિડીયો વાયરલ કર્યા હતા અને મિત્રો ખોલિયામ જે કહ્યું હતું કે ભાઈ ગણેશભાઈ ગોંડલ આજે નહીં ને કાલે પણ ગોંડલની અંદર ધારાસભ્ય બને. જે આ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર વિવાદભાઈ એટલો બધો તેજીથી વાયરલ છે કે તેના વિશે વાત જ ના કરો. હવે મિત્રો તમને લોકોને ઓલરેડી ખબર છે કે ભાઈ ગોંડલ છે તેની અંદર મિત્રો વાત કરી તો જયરાજભાઈ જાડેજા ક્યાંક ને ક્યાંક સરસાની અંદર હોય જ છે. હવે દલિત સમાજના લોકો કે પછી મિત્રો વાત કરી તો પાટીદાર સમાજના લોકો હોય કે ક્ષત્રિય સમાજના લોકો હોય, આ બધા મામલે મિત્રો વાત કરી તો ઓલરેડી ભાઈ ગોંડલ સરસામાં રહેવાનું ખાસ કારણ તમને લોકોને ખબર જ છે. હવે આના અંદર મિત્રો સૌથી પહેલાં તો આપણે વિડીયો દ્વારા કોઈને પણ ખોટું કહેતા નથી ને આપણે કોઈનો પણ વિરોધ કરતા નથી ને આપણે કોઈના વિશે પણ ખોટું કહેતા નથી ભાઈ. કે મિત્રો ઓલરેડી તમને લોકોને ખબર છે કે જ્યારે મિત્રો કોરોના કાળ હતા અને ત્યારે મિત્રો વાત કરી તો ગોંડલની અંદર જે ગરીબ લોકોને સપોર્ટ કર્યો હતો, ગરીબ લોકોને મદદ કરી હતી, તે માટે ભાઈ આપણે ગણેશભાઈ ગોંડલને ભૂલાય નહીં. પરંતુ મિત્રો સોશિયલ મીડિયાની અંદર અત્યારે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. હવે આ વિવાદ વિશે તમે શું કહીશું? વિડીયોને બંને એટલો શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઈબ કરવું ઓલરેડી તમારે ભૂલવો નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત.